તમે રાખો નહીં માનવ હૃદય પછી વહમી સઘળી જોને વાત એ તો સવળી કરશે સાંભળો જીવનની વહમી બધી દોડવાત એ તો સવળી કરશે સાંભળો કઈ ધડધમણા પાંડર હિંગા પણ જો કુળિયા હિરનોય પાંડર હિંગા પણ જો કુળિયા હિરનોય તો તમે માગણ ને મંડળી એના ધર ઉચાળા અને આ ઉદયપુરની ધરતી ઉદયપુરની ધરતી ઉપર જ્યારે અદ્ભુત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારા બાપુના સંબંધે બેરા પરિવાર આવ્યા 4 પેઢીના જે સંબંધો વિરાટપુર ગોમામાના પાટિયાના પરિવાર આવ્યા 4 પેઢીના સંબંધ એ સંબંધે હું આવ્યો છું એટલે કે જાહેરમાં ક્યારેક કીધું નથી પણ આજ કહું કે મારા જ બાપુનો લખેલો દુઓ ખૂબ પ્રસિદ્ધ છે. આ મારા બાપુનો લખેલો છે મેં એટલા માટે કહું છું આ પરિવાર એને વર્ષોના સંબંધ છે કે સાંભળ્યો તમે બધા એવું હોય દુનિયા દાકારા દીએ દુનિયા દાકારા દીએ પણ રાખે નહીં ઘરમાં ઈરાન હાથે મૂલવે એ તો યાહીના ઈંધાણ બાપા માથા હાથે મૂલવે હે તો યાહીના એવો દોનસી સમાજ અડીખમાયર 1000 વર્ષ પહેલા જે પોતાના જીવનનું બલિદાન આપી અને ધરતીમાંથી વિદાય થઈ ગયા આલીદર બોલીદરની ધરતી એ પંખીના માળા જેવું ગામ વિશ્વના નકશામાં મુકાઈ ગયું એવા દેવાય ગોદર અને એની મૂર્તિ ઉદયપુરના પટનાંગણની માલિકો જ્યારે એની પ્રતિષ્ઠા થતી હોય ઉગતી પેઢીને અસ્મિતા પૂરી પાડવા માટે થઈ
આવતી પેઢીને એક બળ પૂરું પાડવા માટે થઈને હાલતા ચાલતા આવતી પેઢી એમ કે અમે આ છીએ અને અમે આ છીએ શબ્દ ઘણી જગ્યાએ જાતા રોકે. એને થાય કે હું આ છું એટલે એને એ શબ્દ ઘણી જગ્યાએ જાતા રોકે. બસ એનું કામ એટલું છે કે રોકાવું ન રોકાવું એ માણસ આપણી પર આધાર છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સમગ્ર ગામ અને એમાં મૂર્તિના દાતા કામરિયા પરિવાર ખીમાભાઈ કેશુરભાઈ એમના વતીએ મૂર્તિ જોરદાર તાલી પાડી અને વધારજો. અવાર મૂર્તિ ખર્ચો અને આજના જમણવારના દાતા બેરિયા કમલેશભાઈ મારખીભાઈ પીએસઆઈ એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલી પાડી જ્યાં મામા અને બધું મંડળી ભાઈ લેવા છે માલદેના બધા છે એમાં બધા વગાડવાળા બધા હતો ભાઈ બધા મિત્રો બધા એકાબીજા બધા પરિચય છે એકાબીજા ગોઠવાયેલા છે. મને આ રીતે બોલવાનો પહેલો અનુભવ છે. મજા મંડળી બેહીન બોલ મને કોઈ દી કહે તો ખરો કે મેં મંડળી બેહીન બોલ. મને જ્યારે ખબર પડ્યા કે ઉદયપુરની અંદર આવો એક ઉત્સવ ઉજવવાનો છે ત્યારે મેં માખીભાઈને ફોન કરીને કીધું કે પ્રોગ્રામ રાખો તોય ભલે ન રાખો તોય ભલે હું આવવાનું. અને મેં ઘણી વખત રાશિ મામાને કીધેલું કે આ બધું તમે આવો ત્યારે મને કયો, મને પણ ખૂબ ગમે છે મંડળી જોવી સાંભળવી. કારણ કે હું પણ પુષ્ટિ સંપ્રદાયની અંદર છું. મોટી હવેલી કિશોર બાવાશ્રી પાસે મેં બ્રહ્મ સંબંધ લીધેલું છે એટલે મારા આ લોહીમાં. અને પુરુષોત્તમલાલજી જ્યારે વ્રજની યાત્રા કરતા ને જુનાગઢથી આખી ટ્રેન બાંધતા એ વખતે મારા દાદાએ 3 વખત વ્રજની યાત્રા કરેલી અને એ પાછા કીર્તન બહુ સારા ગાતા. ટૂંકમાં મંડળી એટલે મારો પેઢી દર પેઢીનો સંબંધ છે. પણ જેના ઉત્સવે આપણે મળ્યા છીએ એની નાની વાત જગ પ્રસિદ્ધ છતાં હું મારી કાલી ગયેલી ભાષામાં કહું, નાથજી બાપુ અહીં બિરાજમાન છે. બાપુને આદેશ કહી અને હું વક્તવ્યની શરૂઆત કરું. અને પહેલી વાત તો એ કે આહિર સમાજના દાદા સાધુઓ નાથ સંપ્રદાયમાં છે, મંગલનાથ બાપુ પાસે. એટલે આમાં બેઠા છે યુવાનો ખાસ એને માટે કહું છું, આદેશનો અર્થ હુકમ નથી થતો. આપણે કે બાપુ આદેશ એટલે આમાં એમ કે આદેશ એટલે હુકમ નહીં. જેમ કલેક્ટર કોઈ બીજાને આદેશ કરે કે બાપ દીકરાને આદેશ કરે, આદેશ એટલે હુકમ નહીં. ઈશ્વરદાદી મહાત્માએ આજે 550 વર્ષ પહેલા હરિરસની અંદર લખ્યું છે આદેશ. આદેશ છે સંસ્કૃત શબ્દ છે, એની સંધિ છૂટી પાડો એટલે આદ વત્તા ઈશ થાય. આદિશ જે બ્રહ્માંડનું સર્જન કરતા જે છે એ ઈશ એટલે એનો અર્થ એવો થાય છે આદેશ. ઉમેશ એટલે આપણે આદેશને ઘણી વખત હુકમ માની લેતા હોય, પણ આ સંપ્રદાયની અંદર આદેશ. એક બીજી વાત, કોઈ નબળું કઈ બીજા કઈ ગોટાળા કરતો હોય કે આ ગોરખ ધંધા કરે. વાતની વાતમાં આપણે એમ કહીએ કે આ ગોરખ ધંધા કરે. આ શબ્દને બગાડી નાખ્યો. ગોરખનાથ જે 32 કડીનો એક ચીપિયો બનાવ્યો હતો અને 32 કડીનો ચીપિયો એવો હતો કે તમારે કડી કાઢવી હોય અતિશય એકાગ્રતા જોઈએ. તમારી અતિશય એકાગ્રતા થાય તો જ એક કડી નીકળે. એવી તમે 32 વખત એકાગ્રતા કરો, જો 32 કડી નીકળી જાય તો તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એને ગોરખનાથનો ચીપિયો, આ ગોરખ ધંધા. પણ આખી જિંદગી હું પેઢીઓ જાય તો ન નીકળે 32 કડી. હવે શબ્દને જ બગાડી નાખ્યો, કારણ કે એ ગોરખ ધંધા કરે. પણ એવા નાથજી બાપુ ફુલેશ્વર મહાદેવ તેથી પધાર્યા. હું ત્યાં દેવો છું અને જેને આંગણે આપણે મળ્યા છીએ, જેની છત્રછાયામાં મળ્યા છે, એવા દેવાય બોદર આહિરોનું ઉજળું નામ અને એક એવી તાકાત, એવી ઉર્જા. હું આલીદર બોલીદર બોલ્યો તો ત્યાં ફોટો રાખ્યો હતો દેવાય તાપા, વૈધીભાઈ, જાહલબેન અને ઉગાનો ફોટો હતો. ત્યારે આલીદર બોલીદર બોલ્યો હતો કે તમે એમ માનો છો કે આ અમસ્તા ભેણા છે હવે આ 4 આત્માઓ એક ખોરડે 4 આત્માઓ હરખે હરખા એકાબીજાથી ચડિયા હતા.
એવી સમજદારી વાળા એક જ ખોરડે 4 આત્મા ભેળા થાય એ અમસ્તા ભેળા થયા હોય નહીં. જુનાગઢની પ્રજાના એક પોકારને સાંભળીને 4 આત્મા ભેળા થયા હોય છતાં પલટો કરાવે. કુદરતના ખેલ છે, એને માપી ન શકો. આપણી ફૂટપટ્ટી માપી ન શકે. એક દાખલો તો પછી નાનકડી વાત કરું. વાલ્મીકીજીએ લખ્યું, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ દાસી ઉપર ચડી. અકારણ દાસી ઉપર ચડી. હમા કૌશલ્યાજીના દાસી ઉભા હતા. પછી બેન કેમ રાજી થઈને ઊભી છો? કે રામને રાજ્યાભિષેક આપે છે. પણ હેઠી ઉતરીને પછી જે બેનું તમારી મારી નજરે સામે છે. પણ વાલ્મીકીજીએ સ્પેશિયલ શબ્દ લખ્યો, અકારણ અગાસી ઉપર ચડી. મંથરાને ખબર નથી મને કોણ અગાસી ઉપર લઈ જાય. જે દ્રષ્ટિ આવ્યો શબ્દ વાપર્યો છે. હું સંસ્કૃત નહીં બહુ લાંબુ કરું. અકારણ અગાસી ઉપર ચડી. વાલ્મીકી અકારણ શબ્દ ન લખ્યો હોત ને ખાલી એટલું લખ્યો હોત કે અગાસી ઉપર ચડી તો હું વાંધો હતો? તો આવડો મોટો કવિ સમજાવીને શબ્દ લખે અકારણ. હવે વાલ્મીકી તમને મને કહી દીધું, મેં લખવાનું તો લખી નાખ્યું હોય, તમે વિચારી લ્યો કે મંથરાના અગાસીમાંથી કોણ લઈ ગયું? રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, દેવતાઓની પ્રાર્થના લઈ ગઈ. કોણ લઈ ગયું વાલ્મીકી તમે વિચારો. બાકી કોઈ ઢેરડી ગયો. એમ આ 4 આત્માઓ અલીદર બોલીદરની ધરતી ઉપર આવ્યા હોય, અમથા ન આવ્યા હોય, અગમ તાકાત જે રમી રહી છે. ઈસવીસન 1010 ની અંદર જે જુનાગઢનો સત્તા પલટો થયો એ પ્રસંગવાદ નાના નાના આપણે કહું છું. 100 વર્ષના 2 તાકાત. એક અડીખમા જ્ઞાતિની તાકાત, એક બહુ નાની તાકાત. મારે તમને એમ કેવું છે કે એ ઉર્જા, એ પાવર, એ તાકાત છે ને, એ આનુવંશિક લઈને આવે, ક્યાંયથી ઉમેરાતી નથી. આનુવંશિક હોય. ઘણા એમ કે ખાવત છે ને બાપુ ઘણા એમ કહેતા ખાવત છે ને શિકાર કરે ને એટલે એના તાકાત બહુ હોય. હણકા મારે ને રેડા મારે એટલે એના તાકાત બહુ હોય. હવે આ હિપોપોટેમસ ને જે છે ગેંડા, એ શાકાહારી પ્રાણી છે. હાવત કરતા તાકાત વધારે છે. એના લોહીમાં છે. તમારે મારે તાકાત વાળો થાવ હોય તો કાજુ ખાવ, બદામ ખાવ ને ઘી ખાવ ને તો તાકાત વાળા ત્યાં હાંડડા નકલ હુકું ખાય. ઈ ક્યાં કાજુ બદામ ખાય? ઉકળ્યા ખાય. પણ ઈ જે ખાય તાકાત બની જાય. ઈ લોહીમાં હોવી જોઈએ. એમ દાતારી શરીરતા ઈ લોહીમાં હોવી જોઈએ. કે ખાધે ન આવે, ભણે ન આવે, ઈ તો એમાં હોવી જોઈએ. પછી જે કરે ને ઈ ધર્મ જ થઈ જાય. ઘણા એમ કહેતા હોય સેવા કરો ધર્મ થાય. એક વખત ધાર્મિક બની જાવ પછી જે કરો એ સેવા થઈ જાય. 1025 નવગણની ગાદીએ બેહાડ્યો. આ બધાને ખ્યાલ છે. વચ્ચે ઘણી વાત આવે કે દેવાજ બદલે ચિઠ્ઠી લખી રા રાખીને વાત કરી દી. અમારે નાગાપા વાત કરતા કે રા રાખીને વાત કરી દી. સહજ શબ્દો આપણે સમજી જઈએ તો એવડા મોટા સત્તાધીશો ન સમજ્યા હોય એવું ન હોય. પણ દેવાજ બોધરને એમ કીધું કે તેડાવો, ચિઠ્ઠી લખી. અને ચિઠ્ઠી મને અડધો દુઓ આવડે છે, અડધો નથી આવડતો, ગોતું છું કઈ મળતો નથી. અડધી ચિઠ્ઠી એ લખી ચિઠ્ઠી, અને ચિઠ્ઠીમાં શબ્દો હતા ને આયરાણીના હાથમાં શબ્દો આવ્યા. એટલે એને વાંચ્યું કે દન ઉગા ભેડી આવજે રાખીને રાઘુર કુલ રીત. દન ઉગા ભેડી આવજે રાખી રાઘર કુલ રીત. એક વખત વાંચ્યો, બીજી વખત વાંચ્યો, ત્રીજી વખત વાંચ્યો. અને ભાઈ સમજી ગયા. કારણ કે દુવાના 2 અર્થ થતા હતા. એક અર્થ એવો થતો હતો કે દન ઉગે એટલે જુનાગઢ આવજે. બીજો અર્થ એવો થતો હતો કે દન ઉગા ભેડી આવજે, દિવસની આવજે પણ ઉગાના ભેડી આવજે. અને એ દીકરાએ ટાણું હાથવી લીધું. દેવાજ બદરની વાલભાઈ વડારાને મોકવા ગયા ને ટાણું હાથવી લીધું. હું ઘણી વખત આ બધું બોલ્યો છું. કહેવાનો મારો ભાવ એ છે કે તમે તમારા ટાણા હાથવી લેજો. બેનો દીકરીઓ, ભાણેજરા, ભાઈઓ, ભત્રીજાના જે કે ટાણા હાચવવાના હોય એ હાથવી લેજો. એટલે તમારું ટાણું હાચવવાની એક તાકાત બેઠી છે, ઉપર તાકાત બેઠી છે. હાથવી લેજો. આપણે આપણા ટાણા હાથવી લઈએ. એવું ગાય ટાણું હાથવી લીધું, બલિદાન દેવાઈ ગયું. હૈથી પેઢી આંખ ના પડળમાંથી પગરખાં હોતી નીકળી ગઈ. આંખમાં આહુડું આવવા ન દીધું.
નવગણ ને 25માં ગાદીએ બેહાડ્યો અને નવ હોરટનો ધણી જડી દવતલ હોમવા માટે થઈ અને જાહલના માંડવે આવ્યો તેથી કીધું બેન માય કે મારા બાપે ઘણું દીધું છે કે ના માય ભાઈ બાપે બહુ દીધું છે કે બેન તો માગીને તો મારું હૈયું ફાટી જાય કે તો એક કામ કર સમય આવશે ને તેથી માગી લે એ દીકરીએ ટાણું હાચવી લીધું. પ્રસંગ બધા બહુ જાણો છે હું ટૂંકમાં ઝપટથી વિયો જાઉં છું. મારે નાની નાની બે વાત કેવી છે પછી આપણે કાન ગોપીના માહોલમાં જવું છે. ત્યારે ટાણું હાચવી લીધું. ઈસવીસન 1031ની સાલની માલિકર ભયંકર દુકાળ પડ્યો. આમાંય ઘણાને પ્રશ્નો ઉઠ્યા છે કે દુકાળ વર્તવા જવું હોય તો દક્ષિણ ગુજરાતમાં જવું છે, હુકા મલકમાં કેમ ગયા છે? કચ્છ તો હુકમ અલગ છે, એમાં દુકાળ વર્તવા કેમ ગયા છે? તો આવો જ એને પ્રશ્ન ઉઠે છે એને માટે સ્પષ્ટતા કરી દઉં. આ વાત 1031માં બની છે. તેથી આખી સિંધુ નદી છે એ કચ્છને વિંધ્યન ઠેઠ નારાયણ સરોવર સુધી જાતી હતી અને કચ્છ બારે માસ લીલો રહેતો તો કસડો કોઈ હુકાતો નહીં એટલે કસડો બારે માસ કહેવાનો. 1819ના ભયંકર ધરતીકંપમાં સિંધુનું વેણ ફરી ગયું અને સિંધુ પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કચ્છ હુકાણો. ન્યાસ દુકાળો રચવા માટે થઈને ગયા. સુમરા અમીની નજર પડી, ચિઠ્ઠી લખી. અહીંયા પણ ઘણા પ્રશ્ન એમ કરે જાહલબેન ભણેલા માણસને કરવા જ છે પ્રશ્ન. એક જગ્યાએ હું કઈક બોલ્યો તો શેષનાગના છોરો રંગ છે રે આહિર ડાંગર રાણની વખત હું રાહડો બોલ્યો ક્યાંક બોલ્યો છું. રાહડો મારો વોટ્સઅપમાં ફરતો હોય છે. એમાં એક ભાઈ મને કોમેન્ટ કરીને મોકલા કે અમે નાગવંશી નથી, અમે યદુવંશી છીએ. મેં હામાં જવાબ મોકલ્યો તો કૃષ્ણના વંશના છો તો બળભદ્રના વંશના નથી? એ કે સહી તો બળભદ્ર શેષનાગ નહોતા, એ તો ભાગવત કે શેષનો અવતાર હતા. કાંકરી માંડતા પહેલા વિચાર કરવો જોઈએ કે ના અમે માંડીએ છીએ. પણ જેને પ્રશ્નો જ કરવા છે, જેને પ્રશ્નો જ કરવા છે, જાહલબેન ભણેલા હતા નહોતા, શું પ્રશ્નોની જરૂર છે? કદાચ જાહલે 4 શબ્દો લખ્યા હોય માની લ્યો. મારે નાગાબા તો એમ કહેતા હતા કે દાંતે દાંતે લાકડું કોતરી પોતાની કરાઈની માલિકો મારી અને લોહીથી કાગળ લખ્યો હતો. અને એમાં ભાંગા પીટા 4 શબ્દો જ કદાચ ને લખ્યા હોય. જેમ નારદે આવી અને વેદવ્યાસને ચતુશ્લોકી ભાગવત કીધું, એમાંથી 18,000 શ્લોક ભાગવતે કર્યા. એમ જાહલના 4 શબ્દોને કવિઓએ વર્ણવ્યા હોય, વિસ્તાર કર્યો હોય. એ તો કવિઓની વાત છે. પણ એને જે લખ્યું અને નવહોરટના ધણીના હાથમાં ચિઠ્ઠી આવી, વાંચી અને વાંચ્યા પછી કે કાગળ વાંચતા કમકમાં એના ગરવાળા યાદ પણ કાગળ વાંચતા કમકમાં એના ગરવાળા યાદ કે હવે જાહલ જાહલ વારે નો જાઉં તો મારે જુનાગઢના ને પાણી અગરાજ હવે જાહલ જાહલ વારે ન જાઉં તો મારે જુનાગઢના ને પાણી અગરાજ. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કઈ માંડવ મારે માલ તો બોલેલ તે દીબો જાહલ ને જુનાના ધણી જાહલ ને જુનાના ધણી
હવે કરીને કાપડની કોર રે હું ન બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ હું ન બાપી અરે રે આ ચિઠ્ઠી દાળ એ તો દુવાની એને લીધો પણ કવિ દાદના શબ્દો રાનોગણ ફિલ્મની અંદર આ ડાળ લેવામાં આવ્યો છે. બીજી ચિઠ્ઠી મારે જે કેવી છે ને પેલા બે કહી દઉં. બીજી ચિઠ્ઠી કવિ કાગ લખે કે દાડાયા હિરલાનાય દૂત કરી ગુરજારે સ્વર સામવી બાથ ભરી લીલા માથલળા કુરબાન કરી લીલા માથલળા કુરબાન કરી અનજન જોરે કારીગરવા ગઢમાં તારી જીતાની નો બોય તું ઘોરડી એની વાર કર જેડી જા સતણા મારે બાપ વિનાની ભીડ પડી. હવે જે મારે ચિઠ્ઠી ગાવી છે આ બધાને ખ્યાલ હશે. પૂજ્ય નારાયણ સ્વામી ભજનના સમ્રાટ કે જેણે કોઈ દી લોક કથાઓના ગીતો ગાયા નથી. લોક કથાઓના ગીતો કોઈ દી ગાયા નથી. જેને સંતવાણી સિવાય કોઈ દી લૌકિક ગીતો ગાયા નથી. એ પૂજ્ય નારાયણ બાપુ આ ચિઠ્ઠી ગાય છે. ક્યારેક સર્ચ કરીને સાંભળ્યું. નારાયણ સ્વામી એ જો આ ચિઠ્ઠી ગાતા હોય બહુ મોટી વાત છે. અને ચિઠ્ઠી લખનાર ગીગાભાઈ આંગણકા ગામ ને ચારણ. મારા બાપુ વાત કરતા કે ઘટના તો એવી બનેલી કે બાટવા દેવડી એટલે કે અત્યારે જેને આપણે અમરનગર ને કહીએ એની બાજુમાં બાટવા દેવડી દરબાર સાહેબ અમરવાડા પાસે એ આવેલા અને એમાં કીધું કે કવિ કાગે બહુ સુંદર ચિઠ્ઠી લખી. એક વખત બે વખત કીધું પોતે ચિઠ્ઠી મગાવી અને વાંચી. એમાં એક વખત બે વખત અને ત્રણ વખત રાત્રે ચિઠ્ઠી વાંચતા 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 એવા શબ્દો ઉપર ગીગાભાઈની નજર ખૂતી ગઈ. અને શબ્દો એ હતા જ્યાં ગીગાભાઈને થોડું ખૂંચ્યું. અને શબ્દો એ હતા કે મારી આડી માલે છોડી બોજ ફરી મને સિંધમાં શું મારે કેદ કરી મારી આડી મળે છોની ફોજ ફરી હું બાપી રે ના ભાઈ વીરા મન જાણી નો ધારીને કાલડી એથી સિંધનાનું પતિને રે ગમી મારી હોર ઠિયાણી સે જંડળી. અને રાતે જ ગીગાભાઈએ કાગળ અને પેન લીધા ને સવારે એમ કહેવાય છે મૂળવાડાની કચેરીમાં જઈને કીધું બાપુ રાહુલબેન જે કહેતા હોય પણ મને એમ દેખાય છે કે કંઈક આવું કીધું હોય છે. અને પછી જે ચિઠ્ઠી રજૂ કરી જેને પૂજ્ય નારાયણ બાપુ બોલ્યા છે એ શબ્દો હતા એ તરતાણ
बहु पे नजर ताकिन वतन ते कफराव दे कीर्तन में भजन में गीत में लोकगीत में दुआ में क्यारे क्यारे एक एक शब्द मजानो होय आकड़ी में एक शब्द बहु मजानो है विदेश में नहीं कोई बेली गाव हूँ दुख क्या गणी आखो कहेवानो बापू भाव ई छे के सिद्धपुर पाटण थी लई अने सोमनाथ पाटण जूनागढ़ जेवड़ू नहीं पोरबंदर जेवड़ू नहीं सिद्धपुर पाटण थी लई अने सोमनाथ पाटण सुधीनी जे सत्ता ई सत्ता ने उठलावी नाखता वार न लागी अने सिंध उठलावी नाखता वार न लागे पण अमे टाटा माणा हेवा छे विदेश में नहीं क्या छे बेन ने गोतवा क्या स्थल क्यों के वादळियों वेती थई पवने करीन पलाण मारो होरठ होरठ हुकाणो जम मानसूर कर्या मेला हसी
नरपति हो रटना नवगण भेर कर मन भूपति दियो भेर कर मन भूपति પોદરે ટાણું હાથવી લીધું, હૈથી ભેડીએ ટાણું હાથવી લીધું, ઉગાએ ટાણું હાથવી લીધું, બેન જાહલે ટાણું હાથવી લીધું. રાજપૂતનાથની માલિકો ચિઠ્ઠી આવી, 9 ગણે સદિયા થઈને સદ્દર ધરા થઈને ધમ રોડવા થોડા અમારા રાજપૂતોએ ટાણું હાથવી લીધું. આ બધાએ ટાણા હાંચવા તે બ્રહ્માંડનું સંચાલન કરનારી જે મહાશક્તિ છે એને એમ થયું કે હવે ટાણું હાંચવા માટે થઈને મારે જવું જોઈએ. બોલાવે તો ભલે, ન બોલાવે તો ભલે. અને આડી ફરી નવઘણ અમે અહીં ઘરગોકલા રમીએ છીએ, ખીર રાંધીએ છીએ, પ્રસાદી લઈ ને આગળ જા કે મારી વાંહે જબરી ફોજ છે કે આવડ ક્યાં દુબળી છે. અને ફોજને બેહાડી ઘણા એમ કહેતા હોય 9 લાખની ફોજ જતી હોય, 9 લાખ ધેનું હોય, 9 લાખનો અર્થ થાય ને લક્ષ્ય થાય. એમાં પાયદળ હોય, હાથીદળ હોય, ઊંટદળ હોય, આ 9 પ્રકારના લક્ષ્ય વાળા હોય. એમ કઈ નંદને ઘેરે 9 લાખ દૂધે 9 લક્ષ ને બેહું, પછી એમાં કઈ કૌલી હોય, એમાં કાકરેજી હોય, એમાં ગીર ગાય હોય. પણ મારે આપણે વાત એ કેવી છે કે શક્તિ જે બ્રહ્માંડનું સંચાલન કરનારી એ વરુડી એ નવગણને જે ભાલે બેઠી કે કાળી ચકલી થઈ તારે ભાલને બેસુન સોસું સમદાર સાતિયાવો માં આવો આયો રડાવાળા ભજા તું ને ભેડિયા વાળા કાળ
મારી ચકલી થઈ મારી ભાલડા બેઠાન સોંસા સમુદર સાત જાવો નયાણી ને હોળ પરચો આવરવડી નો વાડો પરચો બાકાદીક બોલી છે બાપ સિંહ એમનેમ નહીં આવ્યો હોય વાત કરતે આપણે હેલી લાગે ઘણા હોરઠના હાવજુ કપાણાઈ છે જાહલે તો ફીણની તાહડી ઘોડી રાખી તેમ કહે છે અને નવગણ ત્યાં ગયો નવ હોરઠનો ધણી નમે નહીં પણ જાહલની પાસે નવગણ નમ્યો હતો બાપ હાલ હોરઠ ઘણી બધી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે આ વાત ઉપર એટલું જ કહી કે જાહલ ઠેઠ સિંધમાં ન ગયા હોત અને જુનાગઢ આવીને દીકરી ઊભી રહી હોત ને કીધું કે મારે એટલા ઢોર છે ને એટલા માણસ છે નભળવા છે દુકાળ છે તો નવહોરઠનો ધણી એમ કે તારા પાતીને જાહેર મારા ઘરમાં નથી પણ જુનાગઢ ન આવી શું કરવા હું દેવાય બોદરની દીકરી બીજું હાહરવેલ દીકરી આયરની દીકરી બાપ ગમે એટલો સગવડતા વાળો હોય ભાઈ ગમે એટલો સગવડતા વાળો હોય મામો ગમે એટલો સગવડતા વાળો હોય કાકો ગમે એટલો સગવડતા વાળો હોય કુટુંબના સુખે સુખી અને કુટુંબના દુખે દુખી રહી અને આયરની દીકરી કહેવાય મારું કુટુંબ જ્યાં બાપનું મુબારક ભાઈનું ભાઈને મુબારક મારી જે અસ્મિતા મારું કુટુંબ સુખી ને હું સુખી મારું કુટુંબ દેહમાં રહે દેહમાં વિદેહમાં રહે વિદેહમાં હું તો મારી કથાઓમાં ઘણી વખત કહું છું કે મા બાપ દીકરીને લગ્ન કરતા પહેલા શરતી લગ્ન કરે અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે મારી કથાઓની અંદર મેં દાખલા આપેલા છે જોઈ લ્યો જે બાપે શરત કરીને દીકરીઓ પરણાવ્યું છે ને એની પરિસ્થિતિ જોઈ લ્યો બાપુ જનકે પ્રતિજ્ઞા કરી હતી ધનુષ તોડે ને સીતા પરણે શરતી લગ્ન કર્યા જાનકી આખી જિંદગી દુખી થયા દ્રૌપદે કીધું પાટલીની આંખ વીંધે ને દ્રૌપદી પરણે શરતી લગ્ન કર્યા દ્રૌપદી આખી જિંદગી દુખી થયા દમયંતીના બાપે કીધું કળશ જોડે અને દમયંતી પરણે પરણાવ્યા નરની રે આખી જિંદગી દુખી થયા તો હું તમને મોટા મોટા 3-4 દાખલા દઉં છું તમે કહો મારી દીકરી આ નહીં કરે આ નહીં કરે તો વિધાતા છો આપણે વિધાતા છીએ સારું ઠેકાણું જોવું એ બાપની ફરજ છે બાકી આ નહીં કરે આ નહીં કરે હવે એનો બાપે કરે ન કરે એને ટાણા આવે થવું ને કરવા પડે દીકરી વાહિદા નહીં કરે બાપે કરે બાપા ટાણાના ખેલ છે બધાય નાણાના નથી અને આ ઇતિહાસ આપણો સાક્ષી છે સીતા દ્રૌપદી હું તો ઇતિહાસની સાક્ષી એ વાત કરું છું પણ પોતાની અસ્મિતાને રાખીને જીવતા હોય એને જીવન કહેવાય એને નાનકડો પ્રસંગ કહી અને પછી હું મારા પણ થોડીક નવી વાત છે અને મારી આરેથી બે ભાઈઓ એવા છે ને એ આની ખાસ ફરમાશ છે આવી જ અસ્મિતા ને આવી જ વાત ખુમારીની છે અને ખાસ કરીને દીકરીઓ બેઠી છે માતાઓ બેઠા છે એટલે વાત લઉં છું એવું ન માનવું કે ઊંચા કુળ ને હાઈએસ્ટ સોસાયટી નો સોસાયટી મકાન અમારે સિટીમાં છે ને કે ફોનમાં મકાન ગોતવા નીકળે ને લોકેશન જોવા નીકળે લોકેશન જોઈ આવે શું જોઈ આવે બેસે સારા મકાન બેસે સારી ગાડીઓ લોકેશન બહુ સારું લોકેશન તો લંકાનું બહુ સારું હતું છતાં સુરપનખા હતી ત્યાં લોકેશન લંકાનું જેવું તેવું હતું છતાં અહીંયા સુરપનખા હતી અને માતંગ મુનિના ત્યાં આશ્રમે જરાય લોકેશન નહોતું છતાં અહીંયા સબરીબાઈ હતા એ તો જીવવું નથી આપણી ઉપર વાત છે ને રાવણ ગમે એવો તાકાતવાન હતો બાપુ રાવણ ગમે એવો તાકાતવાન હતો છતાં વિભીક્ષણને બગાડી નહોતો થઈ ગયો અને રામ ગમે એવો પરમાત્મા હતો છતાં ધોબીને સુધારી નહોતા થઈ ગયા આ બધા દાખલા આપણી નજર સામે છે કેમ જેવું એ પોતાની ખુમારીની વાત છે નાનકડો પ્રસંગ રાજા દુર્લભસેનનું
ગળાવેલું તળાવ પાણી વિનાનું રહેતું હતું. અને એના દીકરા સિદ્ધરાજને એમ થયું કે મારા બાપનું ગળાવેલું તળાવ છે, એમાં સરસ્વતી નદીમાંથી નેર ગળાવી અને તળાવની માલિકો નાખી દઉં તો પાટણની પ્રજા છે એ આખું વર્ષ પાણીથી તરસી ન રહીએ. અને નેર ગળાવી. પણ સાહેબ આપણું ગુજરાત છે ને પહેલેથી સમૃદ્ધ, પહેલેથી. અને એમાં સોલંકી યુગ તો સુવર્ણ યુગ કહેવાય. ભાઈ તું છે આમ બે તો મને બોલાવ દેખાતા નથી આમ 2 મિનિટ મારા સામું ધ્યાન દેજો બધા. સુવર્ણ યુગ કહેવાતો. ઇતિહાસકારોએ નોંધ્યું છે સોલંકી યુગ તે સુવર્ણ યુગ. શું કરવા? ક્યારેક તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો રુદ્રમાળ, રાણી કી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ, આ બધું જોહો, વડનગરનું તોરણ, આ બધું જોહો તો તમને ખ્યાલ આવશે કે સ્થાપત્યના એટલા ઉત્તમ નમૂના છે. એ ઉત્તમ નમૂના ત્યારે સર્જાય જ્યારે પ્રજામાં સુખાકારી હોય, પ્રજા સુખી સંપન્ન હોય તો જ આ બધું. ઇતિહાસકારોનો એવો મત છે તો જ આ બધું થઈ શકે, નકર થાય. એટલે ગુજરાતમાંથી એને મજૂરો મળે એમ નહોતા. આવડી મોટી નેર ગળાવી, મજૂરો ગુજરાતમાંથી મળે એમ નહોતા. પછી મજૂરો છે એને બોલાવવા માટે થઈ અને માણસો મોકલા મારવાડથી. જે ઓડ લોકો છે, જે આપણે સિટીમાં જે ગધેડા લઈ અને માટી હારે ને, એ ઓડ લોકોને સહસ્ત્રલિંગ તળાવ ગળાવા, એની નેર ગળાવવા માટે થઈ અને બોલાવ્યા. હજારોની સંખ્યામાં ઓડ માળવેથી આવેલા. કે માળવેથી એવો ડહાલિયા રે તો આવ્યા ગુજરાત દેશ. પાટણની એ વખણાય પ્રભુતા નારી પટોળે. હજારોની સંખ્યામાં ઓડ હજારો આવ્યા એમાં જસમાં પરી ગયા. ઓડ હજારો ઠાંસી ઠાંસી રૂપ ઠાકરે દીધું. ઠાંસી ઠાંસી રૂપ ઠાકરે દીધું. તલ પર રાખીને તાણ. ઠાહી ઠાહી રૂપ ઠાકરે દીધું. તલ પર રાખી, તલ પર રાખી, તલ પર રાખી. હજારો ઓડ આવ્યા. ગીત પ્રસંગ ઘણો લાંબો છે, હું બહુ ટૂંકમાં બે કરી લેતો જાઉં. અને પ્રસંગ જે હું તમને કહું છું એ ખુમારીનો પ્રસંગ છે. કદાચ ને આ ગામમાં હું પહેલી વખત બોલતો હોઈશ, આમ તો સૌરાષ્ટ્રમાં જ ઓછો બોલ્યો છું. હજારોની સંખ્યામાં ઓડ આવ્યા. હજી તમે વાતને પૂરી સમજો જ મજા. ઓડ આવ્યા. એમાં જસમા કરીને બાય પઠાહી ઠાહી રૂપ ઠાકરે દીધું. કાળિયા ઠાકરે એટલું રૂપ દીધું હતું કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડે. અને સાહેબ મરખીભાઈ એ વાવડો વાત લઈ ગયો. નેણભાઈ વાવડો વાત લઈ ગયો કે વાવડે વાતું એ ગાયના ઘરમાં જોવાય આવ્યો ભૂ.
માથે હુંડો તન માટી ભર્યું પણ રૂપ ઢાંકું નો ઢંકાય આવું તેજ આવું રૂપ અને ભાઈ હુંડો લઈ અને ધોળી નાખવા જતી તેને પાટણ ધણી સિદ્ધરાજ આડો ફેર્યો અને આડો ફરીને એટલું કીધું કે જસમાં માટી થોડે રીવું પાડ માટી થોડે રીવું પાડ કેડો ના લચકાલડી રે જશે કેડો ના લચકાલડી રે જશે ખેલા રાજા ખેલા ન બોલ રાજા ખેલા ન બોલ અમારી કેડો તો ગજબે લડી રે અમારી કેડો તો ગજબે લડી રે વિચારજો મિત્રો એક બાજુ આવડી મોટી સત્તાધીશ છે પાટણની પ્રભુતા એક બાજુ એક સામાન્ય બાઈ ધૂળી ખોદવા વાળી પણ એને એક વાતના જવાબ તમે સાંભળજો બાપુ એની બાઈની ખુમારી જો ધૂળી ખોદે નકર રાજા કહે છે બેનો દીકરીઓ બેઠી છે એટલે આ પ્રસંગ લઉં છું અસ્મિતા કેને કહેવાય તાકાત કોને કહેવાય એક બાજુ આવડું મોટું પાટણનું રાજ એક બાજુ સામાન્ય ધૂળી ખોદવા વાળી બાઈ રાજા કહે છે જસમાં મારા ધરું ખાસો ભાઈ મારા મહેલો સ્વભાવ રૂપાળી કાયાને શેણે ધૂળમાં જવાબ મળ્યો રાજા તારી રાણીને બેહાડ મેલે રાણીને બેસા અમારે ઓડોને ઝૂંપડી જરૂર ખાસમાં અમારે ઓડોને ઝૂંપડી જરૂર કેવડી મોટી લાલચ ચશ્મા કાયા મોતીડે મોઢાય હિરલા માણે કે મઠા પામીને કડલા તું હિરલે જડાય પામીને કડલા તું હિરલે જડાય હવે ભાઈએ જવાબ દીધો રાણીને પેરાય હિરલા રાણીને પેરાય
मारे ठिकरा समान तारा रे हीरलिया मारे ठिकरा માટે હીરા મારે ઠીકરા તારા રે હીરલિયા મારે ઠીકરા હવે ચમકી દીધી ચશ્મા માની જાને મારી વાત માની जाने मारी बात हाथे रे करीने सीधा कोरे छे घात हाथे रे करीने साने ओरे छे घात बापू मने हवे जे शब्दों गम्या छे हवे बाई जे बोली धमकी दीधी मारी नाखे बधाईने હવે બાઈ બોલી રાજા સતી સિંહણ કેવાય સતી સિંહણ કેવાય કરે મોત મીઠો સિંહણ ખળ નહીં सिंहण केवाय सती सिंहण केवाय अरे मोत मीठू सिंहण फल मोत मीठू सिंहण फल छेली धमकी चश्मा जाहे कुटुंब कपाय जाहे कुटुंब कपाय पानी ने बदले लोई थी सरोवर भरा पानी थे काने लोई थी सरोवर भरा કાપી નાખવાની વાત કરી છેલ્લો જવાબ બાઈનો અદ્ભુત જવાબ રાજા રાજા લાજુ રીએ જીવડો જાય લાજુ રીએ જીવડો જાય હે રાજા જો ઇજ્જત રહી જાતી હોય લાજ રહી જાતી હોય તો જીવ ભલે વયો જાય राजा लाजू रिये जीवड़ो जाय लाजू रिये जीवड़ो जाय हमारे वोडो ने लाजू मोत थी सवाय हमारे वोडो ने लाजू मोत थी सवाय राजा लाजू रिये जीवड़ो जाय
તમારે ઓડો ને લાજો મોત થી હવાય. અને ભાઈ ઈ ઓડ પાસે તો શું હથિયાર હોય? કોઈ પાસે પાવડા, કોઈ પાસે ત્રિકમ, કોઈ પાસે કોદારીઓ. એની પાસે થોડા બરસી પાલા તલવારનું. પાટણની સેના ચડી હજારો ઓડ કપાણો બાપુ. જસમાનો પતિ ત્રિકમ મરાણો, પતિના માથાને ખોડાની માલિકો લઈ અને સહસ્ત્રીની તળાવની પાડે બાઈ સતી થઈ. અને સતી થતા થતા એટલું બોલી હતી કે સિદ્ધરાજ, આ તળાવની માલિકો કોઈ દી પાણી નહીં રહે, પાણી વિનાના પૂરા મરશે અને તું વાંજીઓ મરીશ. સાહેબ પછી સહસ્ત્રની તળાવ ક્યાંક આજો પાટણ બહુ વિશાળ તળાવ છે, કોઈ દી એમાં પાણી ન રહેતું. સત્ય કાંખે બીજી કથા છે મેઘમાયાની, પણ એ મને પૂરી નથી મળી. પણ મારે કહેવાનો ભાવ કે એક ધૂળ ખોદવા વાળી પણ પોતાની ઇજ્જતને હાચવી અને જીવનારી જે આપણી સંસ્કૃતિ, આવડા મોટા પ્રલોભનને ઠોકરે મારી દીધી. પાટણની પ્રભુતાને આપણે એમ કે રાણકદેવી એક રાજપૂતાણી હતી, ઠોકર મારી દીધી. આને ઠોકરે મારી દીધી. આ અસ્મિતાને બાકી સમાજ કેમ જીવે જાવ, સમાજ કેમ જીવે જાવ તો ગાંડા કરી દે. આ દુનિયા છે ખરેખર. હા મારખીભાઈ ની મકાન બનાવે છે, નાની મામા બનાવ્યા, મારખીભાઈ બનાવે છે. હવે ગામ કે એમ પાણા માંડે જાય, ગામ કે એમ પાણા માંડે જાય, મકાન નથી બાબરા ભૂત જેવું કરીને બે. અહીં તમારે પાણીયારું રાખવું જોઈએ, અહીં આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. તમે કયો એમ પાણા માંડો તો બાબરા ભૂત જેવું થાય, મકાન નો થાય. આ દુનિયા જો સ્વાર્થથી વિશેષ આ દુનિયાને કઈ હોતું સ્વાર્થથી જ ભરી છે. પણ પરમાર્થને કાજે આજે વરહવાનો અવસર મળ્યો છે. પાત્ર ભજવી જાય. જો મને બોલવાનું પાત્ર મળ્યું, મેં ભજવી લીધું. તમને વરહવાનું પાત્ર મળે, કાનગોપી રમે. એમાંય ખાસ કરીને આપણા બધા એમાં નાનભાઈ છે, આ તો બધા મને બહુ વાલા, બહુ પ્રિય બધા. કારણ કે જે જૂનું હાથવીને બેઠા છે ને એનો મને આનંદ છે. બાકી તો આવે ને જાય, હજારો ગીતો આવે જાય. કઈક સુવર્ણ ની કણીઓ જેવા હોય. છેલ્લે એક વિનંતી સહિત એક કડી કહીને મારા શબ્દોને વિરામ કે આ સમાજ છે આનો બહુ ધોખા ન કરવો. આને સીતાને વનવાસ દેવરાયો, મોર્ષ દયાનંદને ઝેર દેવરાયું, સોક્રેટિસને ઝેર દેજો. આ દુનિયા છે આમ આને સુધારવાની કોશિશ ન કરવી. આપણા પગ જગે સંપલ પહેરી લેવાય, ગામને સાંભળે મઢવા ન જવાય. આપણા પગ જગે આપણે સંપલ પહેરી લેવાય, ગામને સાંભળે મઢવા ન દેવાય. એમ ઓઘો હરગો છે, સૌથી તણાય તો પોતા પોતા બે પાંચ પૂરા તાણી લેવા, બાકી આ થોરે એમ નથી. આ હળાળ છે, આને ઠારવાની કોશિશ ન કરવી, પોતા પૂરતા ખેતી લેવા. આ દુનિયા છે. એટલે મને પિક્ચરના ગીતની કડી યાદ આવે. કઈ ને મારું કે દેતે હૈ ભગવાન કો ધોખા, इंसान को क्या छोड़ेंगे, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का। मसीहा सामने तेरे फिर भी न तू बच पाएगा, होगा मसीहा सामने तेरे फिर भी न तू बच पाएगा,
अपना तुझको ही आएगा देते हैं भगवान को धोखा इंसान को क्या छोड़ेंगे कसमें वादे प्यार वफा वादे हैं बातों અને ફરમાઈશ બેક આવી છે. હવે એક કામ કરું, વાર્તા તો નથી થઈ શકે એમ ને, આમ થોડીક વાર્તા મારી જામે નહીં, એના માટે અમુક પણ આહિર સમાજ છે એટલે, અને એટલો બધો સમજદાર સમાજ છે કે આમાં અમે એટલે મેં જો જસમાના ગીતમાં અર્થો બહુ ન કર્યા, કારણ કે સરળ ભાષામાં એમાં એમ સરળ આ હું જે કહેવા જાઉં છું 2-3 કડી, એમાં જેટલું વરહ હું એટલું વરહી જાય, જો અર્થ નહીં કરું ખૂબ સમજદાર છે એટલે સમજી જશે કે દેવાય તને ઘેરે તો વાઢિયા બધા પાછા સર કોણ પાછું નામે મળતું આવ્યું દેવાય ને, એટલું બધું ભેરું આવી ગયું. હમણાં ચૂંટણી ગઈ, હા 2-4 દી થયા ને, આ જ્ઞાતિ આગેવાનો કહેતા હોય અમને વાં પોતાડી દે એટલે બધા કામ કરી દઈએ, અમને વાં પોતાડી દે એટલે બધા કામ કરી દઈએ. મતદાર એવા હોશિયાર થઈ ગયા, કોઈથી કોઈ ના જ ન પાડે. અરે ગજબ ના ગજબ, ઈ તો ઠીક છે, બાકી તો પગરખાં પહેરીને અડધી રાતે જા કોકને ઘીરે જાવ તો એમ કે આપણા ઘરની જરાય ઉપાધિ કરવાની નથી. ઓલા મેરામણ ને ઘીરે ગયા હતા, મેરામણ નું ઘર હિમમાં આવ્યું 3 કિલોમીટર, અહીં પગરખાં ઉતારવા દઈએ વાં મોકલે, આખી રાત એમને ફેરવે. પણ આ કડી એમ કહે છે અહીં ક્યાં દુનિયા હતી. દેવાય તને ઘેરે એ જ દુનિયા નોતી, અને કીધા નવ ઘણના હકલ ભેળા હજારું અપાયવા જો નાના રાજ બહાદુર હીરના બેટા તું મારી લખ ટેકા દીએ આપને દેવા, પાયકા મારા પેટમાં એવા ટેકા દીએ આપને દેવા.
ભીમો જેણ રાખી ભાવેણા નીલાજ ભાવેણા માયે વીર ભીમો જેણ રાખી ભાવેણા નીલાજ વીર દલ્લા તારી વાટ વખાણું ગલો છયો વીર દલ્લા તારી વાટ વખાણું ધણ વાળ્યું તું ધરાર બહાદુર હીર ના બેટા ઓળી ખમું આભના ડેકા કે છે જેમ ધરતી માતા વાતું મારી લખવી દાતા આજે વગાડ્યું આ હું છે કોઈને ખ્યાલ આવ્યો પીસ છે વગાડ્યો પીસ વગાડ્યો ફરી વાર વગાડ્યો આયરાણીનો પોકાર છે કહું છું કેનું સામખિયાળીની આજુબાજુ 24 ગામ આયરોના એને કાઠાર 24 કહેવામાં આવે કાયાજીનો અતિશય ત્રાસ વધ્યો ત્યારે કાંઠો છોડવાનો વખત આવ્યો ત્યારે આયરાણીએ ગાયેલો આ પોકાર છે શું કહે છે નથી સર્જાણ બાપ અમથા ગીતો અમર નથી થયા વેદનાઓ પડી છે આપણને ઘડીક વાર મજા આવે કે આ તો ભારી સંગીત વાગ્યું પણ એમાં ભારોભાર વેદના છે કયા માન જાંગીએ રે વાદે સંગીના ઝાડવા વાલા છે કાંઠાની માયા લાગી છે કાંઠાની આહીરોના ગુણગાન ગાયા હવે એના નાથના ગુણગાન ગાવા